તમને બધું કરવાની છે. મા બાપા મોકલ્યા, જેમ ફરવું હોય ફરો, પણ તમે ના ફરો. આ બધી ફિલોસોફી નથી માનતો. જે બોલું છું એ જીવું છું, ને જીવું છું એટલું જ બોલું છું. દીકરા દીકરીઓ, આજે 2 કરોડ લોકો મને યુટ્યુબ પર સાંભળે છે. 1.3 મિલિયન ફોલોઅર્સ ઇન્સ્ટાગ્રામ પર. હું તો સ્પીકર નથી, બિઝનેસ કરું. સ્કૂલમાં ફી ભરવાના 48 રૂપિયા નહોતા મારી પાસે. વેન આઈ વોઝ ઇન સ્કૂલ 48 રૂપીસ પર એનમ મારી ફી હતી. આઈ એમ નોટ એબલ ટુ પે. આજે આણંદ પાસે 650 એકર જમીનમાં ₹2500 કરોડની સ્કિલ યુનિવર્સિટી બનાવી રહ્યો છે. 2500 કરોડ રૂપિયા. 5-15 વિષય માટે 15 લાખ છોકરાઓ દર વર્ષે પેદા નથી થયા. પણ એ બધું એજ્યુકેશનની વાત કરવા નથી આવ્યો. પણ મારે આજે આ હોલમાં બેઠેલા અને NSSના નામે ભેગા થયેલા દીકરા દીકરીઓ તમને થોડીક વાતો કહેવી છે કે જીવન શું છે, કેવી રીતે જીવે. તો જુઓ, તમને સાયકલ ના આવડે તો તમે પડી જ જાઓ. પપ્પા ગમે એટલી પકડે, પણ એકવાર આવડી જાય ને, તમે 2 હાથ છૂટા રાખીને ચલાવી શકો. એક 10 માળનું બિલ્ડિંગ હોય ને, એક નાનું ભેંસ હોય, મોટી ભેંસ બફેલો, તો તમને કોઈ આને ઉપાડીને ચડી જાવ, કોઈ ચડી શકે? આખી ભેંસ કોઈ ઉપાડીને ચડી શકે? પણ એક ભેંસનું બચ્ચું હોય, તરત જન્મેલું, અને એને લઈને તમે ઉપર ચડી જાઓ તો ચડી શકાય? એ તો 5 કિલોનું હોય. અને એને રોજ લઈને તમે ચાલો 2 વર્ષમાં ભેંસ થઈ જાય તોય તમે લઈને ચડી જાઓ કે નહીં? આપણને પ્રેક્ટિસ, આપણને બધું ખોટું શીખવાડ્યું. તમને શું શીખવાડ્યું? સુખનું વિરોધી શું? સુખનું ઓપોઝિટ શું? દિવસનું ઓપોઝિટ શું? જન્મનું ઓપોઝિટ શું? ઉલ્લુ બનાવ્યા. દિવસ પૂરો થાય, રાત શરૂ થાય, રાત પૂરી થાય, દિવસ શરૂ થાય. સુખ પૂરું થાય, દુઃખ શરૂ થાય. દુઃખમાં હસતા રહો, સુખ તમારો હાથ પકડી લે. અમીરી પૂરી થાય, ગરીબી શરૂ થાય. ગરીબીમાં અમારી જેમ 18 કલાક કામ કરો, અમીરી હાથ પકડી લે. તમારો જન્મ થાય, મૃત્યુ નિશ્ચિત. તમારું મૃત્યુ થાય, જન્મ નિશ્ચિત. આપણે તો સુખ જોઈએ, દુઃખ નથી જોઈતું. અમીરી જોઈએ, ગરીબી નથી જોઈતી. દિવસ જોઈએ, રાત નથી જોઈતો. જન્મ જોઈએ, મૃત્યુ નથી. બાપાને માલ છે. બાય 1 get 1 ફ્રી છે. તમારા પપ્પા 25 લાખનું જ્યારે બાઇક લાવી આપે તો સુખ જ શું? અને ઠોકીને આવે તો દીકરા દીકરીઓ, જીવન આખું જુદું છે. પણ એક ચોખ્ખું આ કોલેજ છે ને, એનો નિયમ છે. આટલા વાગે આવવાનું, આટલા વાગે જવાનું, આ પહેરવાનું, આ પર નિયમ છે. અમદાવાદ કોર્પોરેશન ગાંધી તો આટલો ટેક્સ ભરવાનો, રોડ ઉપર આમ ચાલવાનો નિયમ છે. બત્તી બંધ હોય તો નહીં જવાનો નિયમ. તો જ્યારે આ પૃથ્વીનું સર્જન થયું ત્યારે થોડાક નિયમો હતા જે સનાતન ધર્મમાં કહ્યા છે, જે આપણને ખબર છે પણ આપણે કરતા નથી. અને એટલે આપણો ચહેરો લગ્નમાં જાય 50 તોલા સોનું પહેરે તો ફોટો સારો આવવો જોઈએ એમ